તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। તો આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ચોરાફળી। તો આજે હું તમને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટના મદદથી એકદમ નવી રીતે ચોરાફળી બનાવવાનું શીખવીશ, જેનાથી તમારે લોટને ટીપવાની પણ જરૂરત નહીં પડે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તેના માટે મેં અહીંયા એક તપેલીની અંદર 1/2 કપ જેટલું પાણી લઈ લીધું છે। ત્યારબાદ 3/4 ટીસ્પૂન જેટલી આપણે તેની અંદર પાપડ ખાર એડ કરીશું અને 1/2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ આપણે 5 મિનિટ માટે પાણીને સારી રીતે મિક્સ કરી અને ઉકાળી લેવાનું છે। આપણો પાપડ ખાર અને મીઠું પાણીની અંદર સારી રીતે મિક્સ થઈ જાય અને 5 મિનિટ માટે સારી રીતે ઉકળી જાય, ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ જે છે તે ઓફ કરી અને તેને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે। તો પાણી ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે લોટને ભેગા કરી લઈએ। તો તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને ચણાનો લોટ લઈ લીધો છે। ત્યારબાદ 1/2 કપ જેટલો અડદની દાળનો લોટ લઈ લીધો છે। તેને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું પાણી જે છે તે ઠંડુ થઈ ગયું છે। તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દઈએ। તેલને મિક્સ કરી અને હવે આપણા રેડી થયેલા પાણીથી આપણે ચોળાફળીનો લોટ બાંધી લઈએ। થોડું થોડું આપણે પાણી એડ કરતા જઈશું। મારું અહીંયા લોટ અને પાણીનું જે માપ છે તે એક જ સરખું છે, તો હું બધું જ પાણી જે છે તે એડ કરી દઈ રહી છું। અને અહીંયા મેં ચોળાફળી માટેનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે। તો તમે જોઈ શકો છો આપણો ચોળાફળીનો લોટ જે છે તે બંધાઈ ગયો છે। તેની ઉપર આપણે થોડું થોડું તેલ એડ કરતા જઈશું અને સારી રીતે તેને મસળી લેવાનો છે। તમે આ પ્રોસેસને પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો। તો છે ને એકદમ નવી રીત સાથે ક્રિસ્પી ફૂલેલી ચોળાફળી બનાવવાની રીત, એ પણ લોટને ટીપવાની ઝંઝટ વગર જ। માત્ર 300 ગ્રામ જેટલા લોટથી ડબ્બો ભરી અને ચોળાફળી તૈયાર થઈ જાય છે। તો આ રીતે એક વખત ચોળાફળી જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા મેં લોટને સારી રીતે મસળી અને તૈયાર કરી લીધો છે। તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણા લોટની અંદર કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે લોટની અંદરથી એક ભાગને અલગ કરી અને તેના લૂણા તૈયાર કરી લઈશું। બીજો જે લોટનો ભાગ છે તેને આપણે કપડાં વડે કવર કરી અને રાખી દેવાનો છે, જેનાથી આપણો લોટ સુકાય નહીં। તો અહીંયા પાટલા પર થોડુંક તેલ લગાવી અને ત્યારબાદ આપણે એક સરખા લુવા તૈયાર કરી લઈશું। ચાકુની મદદથી એક સરખા લુવા તૈયાર થાય છે। તૈયાર થયેલા લુવાઓને સાઈડમાં રાખી અને એક લુવામાંથી આપણે પતલી મીડિયમ સાઈઝની ચોળાફળી વણી અને તૈયાર કરી લેવાની છે। તો પહેલાં પાટલા પર અને વેલણ પર થોડુંક તેલ આપણે સ્પ્રેડ કરી લઈશું। તમારે મોટી સાઈઝની ચોળાફળી તૈયાર કરવી હોય તો પણ તમે કરી શકો છો। હું અહીંયા મીડિયમ સાઈઝની ચોળાફળી તૈયાર કરી રહી છું। તો તમે જોઈ શકો છો મેં 1 રૂપિયાનો આપણો જે સિક્કો આવે તેની જે થિકનેસ હોય તે થિકનેસના પ્રમાણે જ ચોળાફળીની જે રોટલી છે તે વણી અને તૈયાર કરી લીધી છે। ત્યારબાદ તમારે ચોળાફળીની સ્ટીક જેટલી જાડી રાખવી હોય તે પ્રમાણે ચાકુ વડે કાપા મારી દેવાના। તો અહીંયા એક એક કરતાં બધી જ ચોળાફળી જે છે તે મેં વણી અને તૈયાર કરી લીધી છે। અહીંયા આપણું કડાઈની અંદર તેલ પણ ગરમ થઈ ગયું છે। તેની અંદર એક એક કરતાં ચોળાફળી એડ કરતા જઈશું અને સારી રીતે આપણે ચમચા વડે તેને અંદરની બાજુ પ્રેસ કરી અને તળતા જઈશું।
તો આપણી ચોરાફળી જે છે તે બંને બાજુથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે તેને તળી અને તૈયાર કરી લેવાની છે. તો તમારે ચોરાફળી તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણું તેલ જે છે તે બહુ ફૂલ ગરમ ના હોય. જો તેલ આપણું બહુ ગરમ હશે તો ચોરાફળી ઉપરથી તરત જ તરાઈ અને ગોલ્ડન બ્રાઉન થઈ જશે, પણ તે નરમ પણ રહી જશે અંદરથી. તો અહીંયા એક એક કરતાં બધી જ ચોરાફળી જે છે તે હું તરી અને તૈયાર કરી લઈશ. હવે આપણી ચોરાફળી જે છે તે બાર જેવી જ એકદમ ચટપટી તૈયાર થાય તેના માટે એક મસાલો બનાવી લઈએ. તો અડધી ચમચી જેટલું સંચાર લઈ લીધું છે મેં, અને અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લઈ લીધું છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણા મિક્સ કરેલા મસાલાને ચોરાફળી ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા આપણી ચટપટી કંદોઈ સ્ટાઇલ ચોરાફળી બની અને તૈયાર થઈ ગઈ છે. તો એક વખત આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આ ચોરાફળીની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવા રેસીપી સાથે.